સાબરકાંઠામાં ભારે આંધી વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, વૃક્ષો ધરાશાય થતા માર્ગો બંધ. સાબરકાંઠા જિલ્લામાં આજે બપોર બાદ ભારે આંધી, પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી. ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય હાઈવે માર્ગ પર મોટી હાલાકી સર્જાઈ. અનેક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો અને વીજળી પુરવઠો પણ ખોરવાયો હતો. હિંમતનગરના સિલ રોડ અને ભોલેશ્વર વિસ્તારમાં ભારે પવનના કારણે વિશાળ હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સાઓ સામે આવ્યા. આ ઘટનાઓમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તખતગઢ ગામે ભારે પવન અને વરસાદમાં એક લીમડાનું મોટું ઝાડ ધરાશાયી થતાં નીચે પાર્ક કરેલ 3 વાહનોને ભારે નુકસાન થયું હતું. ઈડરના ગંભીરપુરા ગામે એક ઝાડ પડતા 1.5 કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. જિલ્લા તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી ઝાડને દૂર કરાવ્યું. જ્યારે વિજયનગરના પોળો પાસે પણ રસ્તા પર એક ઝાડ પડ્યું, જેને રાહદારીઓ અને સ્થાનિકોએ સ્વયંભૂ રીતે દૂર કરી માર્ગ ખુલ્લા કર્યો હતો. ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર અને હિંમતનગર સહિતના જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજપોલ અને ઝાડ પડવાના કારણે વીજળી પુરવઠો ખોરવાયો હતો, જે કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમુક વિસ્તારોમાં પતરા ઉડવાના બનાવો પણ સામે આવ્યા. અનેક વૃક્ષો ધરાશાયી થવાથી વ્યાપક નુકસાન થયું હતું. આ કમોસમી વરસાદ અને ભારે પવનને લઈ ઊભા પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જે કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સદનસીબે આ ભારે પવન અને વરસાદના કારણે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. વૃક્ષો પડવા અને માર્ગ અવરોધવાના કારણે જિલ્લા તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું અને ઝાડ કાપી દૂર કરવા માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા, જેથી સામાન્ય જનજીવન પૂર્વવત થઈ શકે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.